એટલે ભણેલા ગણેલા અને જ્ઞાની હોય એ જ વૈષ્ણવ બનાવે એવું નથી મારા વાલા. વલ્લભ જેના ઉપર કૃપા કરે અને નિમિત્ત બનાવે એના દ્વારા કેટલા વૈષ્ણવ બન્યા. તો દયારામભાઈની એક જ વાત યાદ રાખવાની, તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ના લાગે ત્યાં સુધી કાચો. બસ આપણે હજી કાચા છીએ બધા, આપણે હજી વહરી જઈએ છીએ, હજી આપણને ગુસ્સો આવે છે, હજી આપણે મૂંઝાઈ જઈએ છીએ. ઘણાય વૈષ્ણવ આવે, અમારા માતાજીનું તો આમ જ, એ અમારી પરંપરા છે, અમે ચુસ્ત, અમને બીક લાગે. બીક લાગે એ ભગવાન જ ન કહેવાય. આપણા ઠાકોરજીને આપણને બીક લાગે છે, પ્રેમ કરીએ છીએ. આજે એક દિવસ ઠાકોરજી ઘરમાં ન હોય ગમે છે? આપણે જાણે ઓશિયાળા થઈ ગયા હોય ને, આપણા શરીરમાંથી જાણે પાણી લોહી ખેંચાઈ ગયું હોય ને એવું લાગે. આમ એ બાજુ જાય ને અરે અરે ઠાકોરજી, અને ઠાકોરજી ઘરમાં હોય એટલે જુઓ ઘર રળિયામણું. તો મારા વાલા જે મારે વાત કરવી તે આ છે કે જો તમે કરોડો વર્ષોથી વિખૂટા પડ્યા છો, તમે પ્રભુને ભૂલી ગયા, કાંઈ વાંધો નહીં, પણ પ્રભુ તમને નથી ભૂલ્યા. એટલે વલ્લભને અહીંયા મોકલ્યા, ગોલોકનું સુખ છોડીને ભૂતલ પર આપણા માટે પધાર્યા. અને બ્રહ્મ સંબંધ લઈને જો ઠાકોરજી પુશ ન કરાવીએ તો પરણા છતાંય કુંવારા. ઘણી વાર દીકરીઓને પરણાવે ને પછી સાસરે ન જાય. એટલે અમારા મંજીબા બોલતા, કુંવાર ઘડા ઉતાર્યા. મેં કીધું આપણે આ બધું આમ સમજાય નહીં બધી કહેવતો. એટલે પછી કોઈ પરણે તોય હું કહું આના કુંવાર ઘડા ઉતરી ગયા, એવું ના બોલાય. હું કહું કા તમે કહો છું કહો, એ કે બટા જે પરણે અને પછી સાસરે ન જાય એને કહેવાય કુંવાર ઘડા ઉતારે, કુંવારી નહીં પરણેલી નહીં. તો બ્રહ્મ સંબંધ લઈને જે ઠાકોરજીનો પુષ્ટ કરાવે ને એને કહેવાય કુંવાર ઘડા ઉતાર્યા. મારો કહેવાનો આશય એ છે કે પ્રભુએ આટલી બધી કૃપા કરી આપણા ઉપર, વૈષ્ણવ બનાવ્યા, બ્રહ્મ સંબંધ દીધું, ગોવર્ધનનાથજીની સાથે આપણો સંબંધ પ્રસ્થાપિત કર્યો. તો ઠાકોરજી કેમ નડે છે આપણને? માના કાઢે. માતાજીના અમારે નિવેદ હોય ને અમારા માતાજીનું ઘરમાં અમને, પણ આ બધા ક્યાં સુધી રહીએ? જ્યાં સુધી મૂળ માલિક ન આવે ત્યાં સુધી. માતાજી કહે છે હું આને જ ભજું છું, શંકર ભગવાન કહે છે હું આને ભજું છું. આજે બધા દેવતા ભજતા હોય ઠાકોરજીને, તમે ગમે ત્યાં પાણી નાખો ને, વૃક્ષમાં, ડાળીમાં, ફૂલમાં, ફળમાં, પાનમાં, જાશે ક્યાં? મૂળમાં. તો મૂળ કૃષ્ણ છે. તો શું કામને તમે ડાળીમાં ને એમાં નાખીને તમારો ટાઈમ વેસ્ટ કરો છો? તો કળિયુગમાં તો કેશવ કીર્તન બસ, બીજું કાંઈ થાય કે? વૃંદાવનમાં એક સંત હતા, હમણાંની જ વાત છે, આખો દિવસ બોલે રાધે 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 રાધે. કૃષ્ણ કોઈ જય શ્રી કૃષ્ણ કહે ને તો એમ કે રાધે રાધે. કોઈ એમ કે ને અમે ગોકુળ જાય તમારે આવું છે તો કે એ રાધે રાધે. કોઈ બીજી કાંઈ વાત કરે ને તો કે નહીં રાધે રાધે. એટલી બધી લાડલીજીમાં રાધેજીમાં એની આસક્તિ. હવે ઉંમર થઈ એટલે પરિક્રમા કરે ને વૃક્ષોને ભેટે ને વૃક્ષને લાડલીજીના સખી ગણે ને સખી તરીકે વાતો કરે ને ચારે બાજુ એને લાડલીજીના દર્શન થાય. રાધે 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 રાધે. હવે એકવાર બીમાર પડ્યા તો તાવ આવ્યો એટલે બધાએ કીધું ડૉક્ટરને બોલાવી દે. રાધે 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 રાધે. આંખો એવી કાઢી ઓલા કે નહીં બોલાવા દે. કુટિયાનું બારણું બંધ કરી દીધું કે રાધે રાધે રાધે. કોઈ બધાએ કીધું નહીં બોલાવી, હમણાં અંદર આવવા દો, આટલો બધો તાવ છે.
પછી 2 દી તો એણે ખાલી યમુના જળ લીધું અને આ રજ હોય ને કુટિયામાં એ મોઢામાં મૂકે. પછી કે બધાય કે બાબા આપણે આગ્રાએ નથી જવું, મથુરાએ નથી જવું, અહીંના ડૉક્ટર તો કે એ રાધે 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 રાધે. પણ જેટલા એવા એ બધાને ઈશારાથી કહ્યું કે રાધે રાધે બોલો. 3 દિવસ ને 3 રાત જેટલા આવે બેસતા જાય, રાધે 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 રાધે. 3જે દિવસે મેળાએ તાવ ઉતરી ગયો. રજમાં લખ્યું રાધે રાધેની દવા કામ આવી ગઈ. આ નામનો પ્રતાપ છે. બીજું કાંઈ આવડે કે ના આવડે, રાધે રાધે, કૃષ્ણ કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ શરણમમાં, વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ, યમને તમને જે ગમે તે. ગુસાઈજી પાસે ઓલી નવી પરણેલી વહુ આવી ને સાસુ કે જ્યાં બ્રહ્મસંબંધનું લઈ આવીને તુંય લઈ આવ. ઓલીને બોલાવવા માંડ્યા તો ઓલી માથું ખજવાડે કે આ તો બધું નહીં આવડો, ગુરુ જ. ગુસાઈજીએ 2-3 વાર પ્રયત્ન કર્યો તો કેમ એ કે મારું નામ આવડે છે? વિઠ્ઠલનાથજી વિઠ્ઠલનાથજી વિઠ્ઠલનાથ બોલ 3 વાર. તો કે વિઠ્ઠલનાથજી વિઠ્ઠલનાથજી વિઠ્ઠલનાથ. થઈ ગયું તારું બ્રહ્મ સંબંધ છે. નામનો પ્રતાપ. તમે વિઠ્ઠલ કયો કે વલ્લભ કયો, વિરજા કયો કે વનમાળી કયો, પણ સતત નામ સ્મરણ. તમે સેવા કરો, સ્મરણ કરો, સત્સંગ કરો, પણ સતત નામ જાપ. એકવાર મોઢે થઈ જશે ને, ટેવ પડી જશે ને, પછી તમને યાદ નહીં હોય એવી રીતે તમારું મુખ બોલશે. આજે એક વૈષ્ણવે વાત કરી કે એક મંદિર આગળ એક બેન થેલી મૂકી ગયા. કોણ મૂકી ગયું ખબર નહીં. તો એ બેનને બધાને પૂછ્યું કે આ થેલી કોઈની છે? તો બધાય કે ના. પછી અંદર જોયું તો પ્રાચીન સ્વરૂપો ઠાકોરજીના પુષ્ટ કરાવેલા 4. હવે એમાં સોનાનું હશે કે પંચધાતુનું કે ખબર નહીં. તો ઓલા બેન કે બધાને મેં બતાવ્યા કે આ ઠાકોરજી. બધાય કે આવી રીતે મુકાય? પછી બેન જ્યાં પધરાવાના હતા મારે કહેવાના હશે, મારે પેલા પુષ્ટ કરાવેલા ઠાકોરજી તમે આવું ના કરો. આજે એની રીત હોય, ગુરુ ઘરે પધરાવો, કોઈ વૈષ્ણવની સલાહ લ્યો કે શું કરું. તમને અનુકૂળતા નથી તો તમે બીજાને કહો, પણ પુષ્ટ કરાવેલા ઠાકોરજી આમ મુકાય નહીં. તો હવે આ બધી વાતો એવી હોય છે, પ્રસંગો કેવા કે લોકો મને આવીને એટલે મને આમ આનંદ થઈ જાય. પછી ભલે શબ્દોના શણગાર વલ્લભ મને કહે તમે આમ બોલ, એમણે મને ભલે 5-10 મિનિટમાં કીધું હોય, પણ મને આમ આનંદ આવે છે આ બધી વાતો કરવાના. બોલો વલ્લભાધીશ કી વ્રજ વિહાર. આજે ઓલા વૈષ્ણવ આવ્યા એ કે તમે જ્યાં સુધી વ્રજની વાતો ન કરો ને ત્યાં સુધી અમને અધૂરું લાગે. કે તમે સત્સંગ કરતા હોય એટલે આમ સમજી જ જાય કે કલાક કરો કે 1.5 કલાક અંદર વ્રજ આવવાનું આવવાનું આવવાનું. મેં મારા વાલા આવ્યા છીએ ક્યાંથી? તો કે વ્રજમાંથી. જવાનું ક્યાં? તો યાદ કોણ આવે? હવે સપ્ટેમ્બરમાં તો મહારાણીમાં બોલાવે છે બરાબર, લીલી પરિક્રમામાં ભાદરવામાં. મને તો પાછું ક્યારનું થાય છે, હાલો ને પાછા અઠવાડિયું તો જઈ આવીએ. આપણે મનોરથ કર્યો, વિનંતી આ અમારી અરજી, હવે તારી મરજી. અરજી કરી દેવાની. બધાય લોન ભરતો હોય તો આપણે લોનમાં નહીં કરવાની. આપણે તો એની પાસે માગવાનુંય નહીં, પણ અરજી એ કરવાની તાર ઘરે થોડાક દી બોલાવ ને હવા ફેર કરવા, હમણાં તબિયત સારી નથી રહેતી. એની ઈચ્છા હશે, એની કૃપા હશે તો એ વ્યવસ્થા કરશે કરશે કરશે, એમાં કોઈ શંકાને સાર નથી. હવે આવ્યું બ્રજ વિહાર.
નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. કાલે આપણે કામવન જોયું. હવે આજે ચરણ પહાડી. જે વ્રજમાં ગયા હોય એ નામ બોલીએ ને એટલે એ દ્રશ્યની સામે આવે ના નહીં. હવે બધું સુધારા વધારા થયા છે એટલે ડાયરેક્ટ ગાડી જાય છે. અમે 8-12માં આપણે 18માં પરિક્રમા કરી પગથિયા ચડીને જતા હતા અને ત્યારે ઠાકોરજી એવા સ્વસ્થ રાખ્યા હતા કે હાથમાં કે માથે ઝાંપીજી હોય ને પગથિયા પટપટ ચડી જતા. હવે ગાડીમાંથી ઉતરીને ત્યાં જવું પગ એટલા ખરાબ થઈ ગયા છે પણ છતાંય દ્રશ્ય તો નજરે તરે છે. મને જૂનું દ્રશ્ય આવે જ્યાં વનરાય હતી ને જ્યાં ઠાકોરજી ઠાડા હતા ને રાધાજીની રાહમાં એટલો વિરહ થયો કે ચરણની છાપ પડી ગઈ. એ દ્રશ્ય જુદું. અત્યારે થોડું રિનોવેશન થયું એટલે થોડું જુદું લાગે છે. આમે આરસ આવે ને ત્યાં આરસ જતો રહે. મને આજની તારીખમાં એ બેઠક જે જૂના હોય ને એમાં બહુ આનંદ આવે. આરસ આવી જાય ને એટલે અત્યારનું આધુનિક થઈ જાય. બધાને આધુનિક ગમે છે. મને ગામડું આજની તારીખમાંય ગમે. મને નળિયાય ગમે. મને નીચે ગાર હોય ગમે. મને ચૂલોય ગમે. મને એક ઢાળ્યું ગમે. મને ડેલી ગમે કારણ કે નંદબાવન ડેલી, નંદબાવનનું એક ઢાળ્યું. હું તો પૂછું ને ભૂલી જાઉં રે, શ્યામ તારી હું શું સગી થાઉં રે. હું તો ડેલીએ આવીને પાછી જાઉં રે, શ્યામ તારી હું શું સગી થાઉં રે. આજે કીર્તન ગાયું એમાં આવતું હતું ઠાકોરજી યમુના કિનારે બિરાજેલા હોય છે, સામનેજી સામે કિનારે છે. હવે ઠાકોરજી બોલાવો કે પ્યારી જો આજે આપ આ જાઓ. સામનેજી કે નહીં આપ આ જાઓ. હવે સામનેજીને મૌન થઈ જાય છે પણ મનમાં બીક લાગે કે સખીઓ મને મસ્કરી કરશે. આપણા વખત સુધી એવો રિવાજ હતો કે સગાઈ થઈ હોય તો પુરુષ જ મળવા જાય. સ્ત્રીને સહજ સંકોચ હોય, શરમ હોય. અત્યારની વાત નથી કરતી. અત્યારે અમારે કાંઈ કહેવું જ નથી. તો આ તો સામને જ હતા. કનૈયા લે ચલ પલ્લી પાર, કનૈયા લે ચલ પલ્લી પાર, જहाँ विराजे राधे प्यारी, जहाँ विराजे राधे प्यारी, अलबेली सरकार, कन्हैया ले चल पल्ली पार, कन्हैया ले चल पल्ली पार. આખો બહુ સરસ છે. હવે રાધાજીએ વિચાર કર્યો કે ના હો, પછી બધા મારી મળશે. એમાં એ કે આ વિશાખા અને ચંદ્રાવલીની તો મને છોડે જ ને. વળી પ્રભુ ઈશારો કે પ્યારી જો આજે આપ આ જાઓ. રાધાજી કે આમાં કાંઈ કરવું પડશે આઈડિયા. એ કે આ મહેંદી મૂકી છે કાના. હવે મહેંદીવાળા હાથ અને માથેથી સાડી ખસી ગઈ છે. તો પેલા મને સાડી સરખી કરી દે તો અવાય નહીં તો લોકો મારીને તારી વાતો કરશે. એટલે તું આવી જા. ઠાકોરજી કે કોઈ નથી, આવી જાવ, કાંઈ વાંધો નહીં. પછી કે જો આ તિલક કે પાણીના છાંટા ઉડ્યા ને તો ધોવાઈ ગયું છે, મને સરખો કરી દે ને કાના તો આવી જાવ. ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં. પછી કે આ પગનું ઝાંઝર જો ઊભી થવા ગઈ તો નીકળી ગયું, તો ઝાંઝર તો પહેરાવી જાઓ. ઠાકોરજી કે બીજું કાઢી નાખો એટલે અવાજ ના આવે. તો કે મારા બાબાએ આજે જ લઈ દીધા છે, ખોવાઈ જાય તો.
હવે સામને જે જુદી વાત કરી, કાના તારી સાથે વાતોમાં ને વાતોમાં સાંજ પડી ગઈ, હવે અંધારું ઉતર્યું, હવે એકલી કેવી રીતે આવું? આટલી બધી રૂપાળી, આટલી દેખાવડી, માથેથી સાડી ઉતરી ગઈ છે, પગમાંથી ઝાંઝર વડા થઈ ગયા છે. હવે તો હું લલિતાને ને એને બૂમ પાડું, મને લઈ જાય. હવે મને બીક લાગે છે. મોહે અકેલી મત છોડ્યો કાના, અકેલી મત જઈયો રાધે, અકેલી મત જઈયો. હવે રાધાજી તો જેવા ઊભા થઈને બૂમ પાડવા ગયા ખોટે ખોટે, ઠાકોરજી કે આ તો પધારી જશે, અને દોડતા દોડતા આવ્યા. મહેંદીવાળા હાથ હતા, ઠાકોરજીએ ખાસા કરી દીધા, માથે સાડી ધરાવી દીધી, તિલક કરી દીધું, ઝાંઝર પહેરાવ્યા, અને બેએ સમૂહમાં ગ્રીષ્મ ઋતુમાં નૌકા વિહાર કર્યો. આજે કીર્તન ગાયું એનો ભાવ એટલો સુંદર હતો મારા વાલા. મને તો કાંઈ બહુ આવડતું નથી, પણ ગાયું ત્યારે બહુ, ગાવામાં કાંઈ રાગ આપણો બહુ એવો સારો છે નહીં, પણ બહુ સરસ હતું કીર્તન. મેરી સિર કે સારે ચરક ગઈ, મેરી સિર કે સારી સરક ગઈ, મેરો તિલક ગયો હે પાર કનૈયા લે ચલ. બહુ સરસ હતો, પણ આનો ભાવ થોડોક આવો હતો. હવે આવ્યા આપણે ચરણ પહાડી. વ્રજના નાના મોટા 5 પર્વતોમાં કામવનની ચરણ પહાડી પણ ગણાય છે.